નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આઈએમએસ વડોદરાના વિદ્યાર્થીઓએ નવો રેકોર્ડ સર્જ્યો છે. આઈઆઈએમ બેંગ્લોર, આઈઆઈએમ ઇન્દોર, એફએમએસ દિલ્હી સહિત દેશની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓમાં સફળતા મેળવી છે. વડોદરા શહેર માટે અત્યંત ગૌરવ અને આનંદની વાત છે કે આઈએમએસ વડોદરાના 76થી વધુ વિદ્યાર્થીઓ વર્ષ 2026માં દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમએસ તથા અન્ય ટોચની મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ મેળવી એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. વર્ષો સુધી વિદ્યાર્થીઓને સીએટી, સીએમએટી, આઈપીએમએટી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સફળ માર્ગદર્શન આપતી આઈએમએસ વડોદરાએ આ વર્ષે ફરી એકવાર પોતાના પરિણામો દ્વારા શહેરના આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વડોદરા સેન્ટરમાંથી 76થી વધુ વિદ્યાર્થીઓએ દેશની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શહેરનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ બનાવ્યું છે. આ સફળ વિદ્યાર્થીઓમાં દરેક વડોદરાના વિદ્યાર્થીઓ. મારું નામ સ્નેહા મહેતા છે અને હું આઈએમએસ વડોદરાથી જોડાયેલી હતી કેટ પ્રિપરેશન માટે, અને હું લોંગ ટર્મ બેચની સ્ટુડન્ટ હતી. સો અરાઉન્ડ 2 years મેં કેટ પ્રિપરેશન કરી હતી અને આઈએમએસ વડોદરાનો બહુ જ સારો સપોર્ટ હતો. પ્રિપરેશનથી લઈને મોક ટેસ્ટથી લઈને જીડીપીઆઈ થ્રુ આઉટ બધું પ્રોસેસ એમનો બહુ સારો સપોર્ટ રહ્યો હતો. મારું નામ દિયા લાલવાની છે. મારું એક્સપિરિયન્સ આઈએમએસ વડોદરા સાથે બહુ જ સારું હતું. મેં પણ 2 વર્ષના બેચમાં હતી. મારું આખું પ્રેપરેશન કોલેજની સાથે મેં કેટની પ્રેપ કરી હતી. તો બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ મેં જોયા છે, પણ આઈએમએસની ફેકલ્ટી મેન્ટર્સ બહુ જ હેલ્પ કરી છે મને. પ્લસ મને છે ને બહુ બધા રિસોર્સિસ પણ આપ્યા હતા, એડિશનલ રિસોર્સિસ પણ આપ્યા હતા એમને, તાકી મેં વધારે સારું કરી શકું અને મને મોટિવેટેડ રાખ્યું થ્રુ આઉટ ધ પ્રોસેસ. તો મને આઈ એમ વેરી થેન્કફુલ ટુ આઈએમએસ વડોદરા ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી એન્ડ ફોર ધ હેલ્પ. સૌથી પહેલાં તો વડોદરાવાસીઓ માટે બહુ ગૌરવનો દિવસ છે, કારણ કે ઘણા બધા છોકરાઓનું આઈઆઈએમ અને ખૂબ જ મોટી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સિલેક્શન થયું છે. તો અમારા તરફથી એમના માટે એક ફેલિસિટેશન કાર્યક્રમ, એટલે એમની જે સિલેક્શન થયું છે એના માટે ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો છે. જી, શું કરવામાં આવ્યું? સો આ લોકોએ કેટ કરીને એક એક્ઝામ છે, એ એક્ઝામની તૈયારી કરી એના પછી એ લોકોએ ઇન્ટરવ્યૂઝ આપ્યા અને આઈઆઈએમમાં સિલેક્શન થયા છે. એ લોકોને અમે એવોર્ડ એનાયત કર્યો છે અને એ લોકોને અમે એન્શ્યોર કર્યું છે કે આગળ જ્યારે એ લોકો આઈઆઈએમ્સમાં જાય તો શું તૈયારી કરીને ત્યાં આગળ જવું જોઈશે. તો એમને અને એમના પેરેન્ટ્સને અમે નવાજ્યા છે અને આગળની તૈયારી માટે એમને થોડું માર્ગદર્શન આપ્યું છે. વડોદરામાં એડમિશન અમે એક્ઝામની લગભગ 6 મહિના પહેલાં કર્યું હતું. જ્યારે એનો એક્સપિરિયન્સ એડમિશનથી છેક એનું આઈઆઈએમ કાશીપુરમાં એડમિશન થયું ત્યાં સુધી બહુ સરસ એનો એક્સપિરિયન્સ રહ્યો. બધા જ મેન્ટર્સ જે હતા એ જ્યારે પણ જે બી ક્વેશ્ચન એને પૂછવામાં આવે, એના જે બી કોઈ ડાઉટ્સ હોય એ ખૂબ જ સારી રીતે સોલ્વ કરી આપતા હતા. અને અમને આઈએમએસના કારણે એના પર્સનાલિટીમાં પણ ઘણો ગ્રોથ જોવા મળ્યો અને એનું એટ ધ એન્ડ એનું એડમિશન બી થઈ ગયું આઈએમમાં. એથી અમે બહુ ખુશ છીએ અને બીજા બાળકોને પણ જેને પણ આવી ગાઈડન્સની જરૂર હોય એને અમે રેકમેન્ડ કરીએ છીએ કે આઈએમમાં એ લોકોએ એડમિશન લઈ અને ગાઈડન્સ લેવી જોઈએ. મારું નામ ધર્મેશ સોનેજી. હું રિલાયન્સમાંથી રિટાયર્ડ જનરલ મેનેજર છું અને મારા વાઈફ ભાવનાબેન છે. સો આજે તો પહેલાં તો આપણા વડોદરા માટે ખૂબ જ પ્રાઉડની વાત છે કે આજે આપણા વડોદરામાંથી 76 સ્ટુડન્ટ્સ આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એડમિશન લેવા જઈ રહ્યા છે. આજથી 10 વર્ષ પહેલાંની વાત કરું તો ત્યારે વડોદરામાંથી 2-4 છોકરાઓ જતા હતા, તો તે પણ દેટ બી ન્યૂઝ બની જતી હતી, રાઈટ. પણ હવે now in 2026 we are very proud કે વડોદરામાંથી 76 students are going to go to the one of the best institute ભણાવવા માટે, રાઈટ. પહેલાં આપણા આઈએમએસ ઇન્સ્ટિટ્યૂટમાં તે આવ્યા, તેમને એડમિશન લીધું એન્ડ એમની જર્ની એને ફેલિસિટેટ કરવા માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ જર્નીમાં છોકરાઓને બહુ જ મહેનત કરવી પડે છે. આ જર્ની બહુ ઇઝી હોતી નથી. આપણા યુનિવર્સિટીઝ જેમ કે એમએસયુ, એસવીઆઈટી,
પારુલ યુનિવર્સિટીમાંથી છોકરાઓ નાવ they will be going to the top notch institute like IIM Bangalore, IIM Calcutta and FMS જેવી બહુ જ પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં એડમિશન લેશે, પોતાના MBA કરશે 2 વર્ષ માટે અને પછી એક બહુ જ સારું પેકેજ લઈ અને સારી જોબ મેળવશે. તમને ખાલી જણાવવા માટે કહી દઉં કે આખા ઇન્ડિયામાંથી જે છોકરાઓ સિલેક્ટ થતા હોય છે ધ સિલેક્શન રેટ ઇઝ સમવેર અરાઉન્ડ 1%. 1% છોકરાઓ આ CAT જેવી એક્ઝામ લખતા હોય છે અને આ કહેતા મને બહુ જ પ્રાઉડ અનુભવું છું કે આ વખતે IMSમાંથી દેટ રેશિયો હેઝ ગોન ટુ 12%. તો એઝ કમ્પેર ટુ ઇન્ડિયા વડોદરામાંથી આટલા બધા છોકરાઓ જાય છે તે ખૂબ જ પ્રાઉડ મુમેન્ટ છે. ના કે ખાલી IMS માટે પણ હું એવું કહીશ કે એકદમ ફૂલ વડોદરા માટે ધીસ ઇઝ અ પ્રાઉડ મુમેન્ટ. તો બસ એના માટે આ કર્યું છે અમે. શું કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં? આ કાર્યક્રમમાં આપણે પેરેન્ટ્સને બોલાવ્યા હતા, આપણે છોકરાઓને બોલાવ્યા હતા, એમને ફેલિસ્ટેશન કર્યું છે, એક નાનકડો અવોર્ડ આપવામાં આવ્યો છે. તેમને લાગે કે એમને આટલી મોટી અચીવમેન્ટ કરી છે, તેના માટે આજે વાલીઓ સાથે અમે છોકરાઓને બોલાવી અને એક ફેલિસ્ટેશન સેરેમની જેવું રાખવામાં આવ્યું હતું. જી આપનું નામ? મારું નામ આકાશ શેઠ છે અને હું IMS વડોદરામાં જોબ કરું છું.